કિંજલ કાલે તો તું ડબ્બા બનાવતી હતી, ડબ્બા બન્યા નથી ને તું આ કરવા માંડી. આ હું બીજું નવું તો ચાલુ કર્યું અત્યારે? ડબ્બાનો વિડીયો પણ મિત્રો સુધી પહોંચશે જરૂર. પણ આપણે છે કસ્ટમર છે જેણે બાજોઠના ઓર્ડર આપેલા છે, જેણે બધું જ કસ્ટમાઇઝ કરાવેલું છે, કલરથી માંડીને ડિઝાઇન સુધીનું બધું જ એને કસ્ટમાઇઝ કરાવેલું છે. તેમના બાજોઠ આપણે રેડી કરીએ છીએ, જેની અંદર બાજોઠના પાયા છે એની ઉપર હું કાંગરી કરું છું. તો એને ટાઈમ ટુ ટાઈમ મળી જાય અને એને ફિનિશિંગવાળું આપણે કામ આપવું છે તો થોડોક ટાઈમ તો લેવો પડે ને. જનરલી મને દિવસનો ટાઈમ નથી મળતો કામ કરવાનો, બપોરે અને રાતે જ વધારે કામ કરું છું. તો બધું ફિનિશિંગ હું પોતે આપું છું એટલે થોડોક ટાઈમ તો લેવો જરૂરી છે. તો મિત્રો, દીકરીના આણાની તમામ આઇટમો અમે બનાવીએ છીએ. ઇન્સ્ટાગ્રામમાં મારી પ્રોફાઇલ છે કિરવી આર્ટ કરીને, અને અમારી પાસે બધું જ નવી જ આઇટમો તમને જોવા મળશે અને તમારા સુધી પહોંચે એવી હું આશા રાખું છું. તો જો તમને અમારી આવી અવનવી આઇટમો જોવી ગમતી હોય તો મારી પ્રોફાઇલને એક વખત ફોલો કરી દેજો અને પોસ્ટને જરૂર લાઇક કરી દેજો. કિરવી આર્ટ કરીને મારી ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ છે, જે હું મારી આ વિડીયોમાં મેન્શન કરી દઈશ. તો એક વખત જરૂર વિઝિટ કરી દેજો. અને જે પણ બહેનોના લગ્ન નજીક આવી રહ્યા છે અને તો એને રીલ શેર કરી દેજો. અને જે કોઈ લોકોને એવું લાગતું હોય, ઘણા કસ્ટમર એવું કહેતા હોય કે તમે જે ફોટામાં બતાવો છો એવું જ મળશે કે નહીં મળે, તો એ મિત્રોનો હું થોડોક ડાઉટ ક્લિયર કરવા માગું છું કે જો તમને એવું લાગે કે ભાઈ ફોટામાં છે એવું મળશે કે નહીં મળે, તો તમે ઘરે આવીને પણ વિઝિટ કરી શકો છો અને તમે ઓનલાઈન પણ ઓર્ડર આપી શકો છો. ઘરે આવીને તમે મારું ફિનિશિંગ, મારું મટીરિયલ અમે કેવું યુઝ કરીએ છીએ, બધી જ તમને જાણકારી મળી જશે રૂબરૂ જોતાની સાથે જ. તો મિત્રો, એક વખત જરૂર લાઇક કરી દેજો અને બને તો ફોલો પણ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.